સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને મૃતદેહ સંભાળ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે અદ્યતન બોડી ફિલ્ટર મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલું આ વિશેષ મશીન હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મૃતદેહ સંભાળ અને પ્રક્રિયા વધુ સરળ અને સુવ્યવસ્થિત બની શકે. સુરત સિવિલ હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ આ મશીનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં એક સાથે બે મૃતદેહ સુરક્ષિત રીતે રાખી શકાય છે. સાથે જ તેમાં આધુનિક ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના કારણે બોડી લાંબા સમય સુધી ખરાબ થયા વગર સુરક્ષિત રીતે સંગ્રહિત રહી શકે છે. મળતી માહિતી મુજબ આ સિસ્ટમમાં મૃતદેહને અંદાજે 5 થી 6 મહિના સુધી સલામત રીતે રાખવાની સુવિધા ઉપલબ્ધ છે. ખાસ ડિઝાઇન કરાયેલ આ મશીનમાં સ્વચ્છતા અને સુરક્ષા બંને બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેના કારણે હોસ્પિટલ સ્ટાફ અને મૃતદેહ સંભાળ પ્રક્રિયામાં સહેલાઈ રહેશે. હોસ્પિટલ તંત્રે જણાવ્યું હતું કે આ અદ્યતન મશીન તૈયાર કરવામાં અંદાજે 10 દિવસનો સમય લાગ્યો છે. નવી ટેકનોલોજીથી સજ્જ આ સુવિધા શરૂ થતાં હોસ્પિટલની આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ વધારો થઈ શકે અને મૃતદેહ સંગ્રહ તથા સંભાળ વધુ આધુનિક અને કાર્યક્ષમ બનશે. जी, मेरा नाम रज़ीक अहमद है। मैं आइट्रॉनिक ऑटोमेशन मुंबई से आया हूँ। क्यों आना पड़ा? ये डेड बॉडी फ्रीज़र के इंस्टॉलेशन के लिए आना पड़ा है। ये लेट नाइट यहाँ पे डिलीवर हुआ है, तो अर्ली मॉर्निंग हम यहाँ आ गए थे इंस्टॉलेशन के लिए। और इसकी कैपेसिटी 4 बॉडी की है। इसका टेम्परेचर -6 डिग्री टेम्परेचर है। ये एट ए टाइम 4 बॉडी इसको स्टोर कर सकते हैं इसमें। और -6 डिग्री है। 3 महीने से 6 महीने के बीच हम कहीं पे भी मतलब किसी टेम्परेचर पे इसको यूज़ कर सकते हैं। और ये एट ए टाइम मतलब -6 टू 4 डिग्री टेम्परेचर पे हम कभी भी किसी टाइम पे यूज़ कर सकते हैं। और दूसरा, इसका गवर्नमेंट ने सप्लाई किया है। ये गवर्नमेंट ऑफ गुजरात ने दिया है। ये हमें ऑर्डर दिया है, हमने बना के यहाँ पे मैन्युफैक्चरिंग करके यहाँ पे कितना दिया टाइम है। लगा इसको बनाने बनाने में इसको 10 डेज़ लगा है, 10 दिन लगा है इसको बनाने में। 10 दिन में हमने कंप्लीट करके दिया। आज इंस्टॉलेशन भी कंप्लीट हो जाएगा आज हमारा। ठीक है सर। कौन से हॉस्पिटल में लाया? सूरत सिविल हॉस्पिटल, न्यू सिविल हॉस्पिटल सूरत में हमने सप्लाई किया सर। इसमें कितना बॉडी को कितना टाइम तक या कितना समय तक रह सकता है? इसको 3 महीने से 6 महीने के बीच में कहीं पे भी रख सकते हैं, कब तक भी रख सकते हैं आपको -6 डिग्री पे, 6 डिग्री पे। इसके अलावा कोई सुविधा इसके अंदर सुविधा है, ईजी टू यूज़ है। ईजी कोई भी नॉर्मल पर्सन इसको यूज़ कर सकता है, रिमूव कर सकता है, लोडिंग अनलोडिंग कर सकता है। इतना इजी बनाया गया है इसको, कस्टमाइज़ के अकॉर्डिंग, मतलब कस्टमर को ध्यान में रखते हुए कैसा लोड ना पड़े उस पर, उसके अकॉर्डिंग हमने 3 स्टेप का टेलीस्कोपिक दिया है इसमें, ताकि पूरी बॉडी बाहर आ जाए और वहाँ पे हैंग हो जाए। वो सिस्टम हमने दिया। ये 3-3.5 लाख की एक होगी अंदाज़ा मेरे ख्याल से। उतना आइडिया नहीं है क्योंकि मैं भी सर्विस पर्सन हूँ। एक अप्रॉक्सीमेट बता रहा हूँ मैं आपको। ठीक। માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે ગત શનિવારે જે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી, એ મુલાકાતમાં જે કંઈ અમને ખામીઓ કે ક્ષતિઓ જણાઈ હતી એ બાબતે એક બધા તમામ અધિકારીઓને સાથે મીટિંગ કરવામાં આવી હતી. અને મીટિંગના અંતે તમામ જે પીઆઈયુના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓને પણ એમણે સૂચના આપી હતી અને રવિવારથી જ રજામાં પણ કામગીરી ચાલુ કરવાના સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યા હતા. જેને કારણે આપ જોઈ શકો છો કે રવિવારે રજામાં જે પેશન્ટનો લોડ ઓછો હોય તો એનો લાભ લઈ અને અમે સફાઈ અભિયાનથી લઈને પીઆઈયુ સિવિલ દ્વારા ટાઇલ્સ બદલવાનું કામગીરી પણ ચાલુ કરી દીધી હતી. પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા કોલ્ડ કેબિનેટના રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી તાત્કાલિક. અને રવિવારે સાંજ સુધીમાં 4 કેબિનેટ ચાલુ થઈ ગઈ હતી. અને બીજી જે 4 કેબિનેટ જે ચાલુ થઈ શકે એમ ન હોય એમણે નવી કેબિનેટો મંગાવી લીધી છે. અને ગઈકાલે રાત્રે જે કેરિયર કંપનીની કેબિનેટ આવી ગઈ હતી. અત્યારે હાલ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલે છે. એ 2 થી 3 કલાકમાં કામગીરી પૂરી થશે. આ નવી કેબિનેટ અતિ આધુનિક છે અને જેમાં -6 ડિગ્રી સુધી ટેમ્પરેચર રહી શકે એમ છે. અને એમાં એ કુલિંગ 90 દિવસ સુધી રહી શકે એમ છે. એટલે ડેડ બોડી લાંબો સમય સુધી રાખી શકાય એ પ્રકારની કેબિનેટ અમને પ્રાપ્ત થઈ છે. માનનીય આરોગ્ય મંત્રી શ્રીનો આ બાબતે હું ખૂબ આભાર માનું છું કે દર્દીઓની સુવિધામાં એમણે ખૂબ પ્રયત્નશીલ છે અને અમને માર્ગદર્શન આપતા રહે છે. અને આવનારા દિવસોમાં ઘણી બધી સુવિધાઓ વધી રહી છે એ આપને જણાવતો હું આનંદ અનુભવું છું.